જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલ પટેલ કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં બાથરૂમમાં 24 કલાક એક છોકરો રોકાયા હોવાના સમાચાર વહેતા થયા હતા। આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કેળવણી મંડળના પ્રમુખ CA સબજીભાઈ મેનપરાએ જણાવ્યું હતું કે આ વાત તદ્દંતર ખોટી અને પાયાવિહોણી છે અને ઉપજાવી કાઢેલ છે। પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટમાં સ્થાન મેળવવાની ઈચ્છા ધરાવતા અને વહીવટ પોતાના હાથમાં લેવા ઈચ્છા ધરાવતા કેટલાક આગેવાનોની કારી ન ફાવી તેથી સંસ્થાને બદનામ કરવા માટેનું મનસુબા સાથે આવા તરકટો કર્યા છે અને પોતાના અંગત સ્વાર્થ ખાતર 2-4 વાલીઓના હાથો બનાવી આ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેઓ એમ પણ જણાવ્યું હતું કે સંસ્થાના ટ્રસ્ટમાં સ્થાન મેળવવાનું કે વહીવટ હાથમાં લેવાનું કારી ન ફાવી એટલે એમને આવો ખોટો સ્ટન્ટ ઉભો કર્યો છે। આ તમામ માહિતી સંસ્થાના પ્રમુખ સબજીભાઈ પત્રકારો સમક્ષ આપી હતી। સાહેબ પાછળ બોલે છે તમે અહીંયા નથી। આપણે મીડિયા કર્મીઓને પણ બોલાવ્યા છે એટલે દરેક મીડિયા કર્મીને પણ જાણ થાય ને અત્યારે આજના યુગમાં મીડિયા એટલે આંખ અને કાન બંને છે। સમગ્ર વિશ્વમાં કઈ ઘટના થતી હોય એની જાણ વિધિન ફ્યુ મિનિટ નહીં વિધિન ફ્યુ સેકન્ડ થઈ જાય। ક્યાંય પ્લેન ક્રેશ થયું હોય તો તરત જ આપણે લાઈવ જોવા મળે। એના કારણે કઈ મીડિયા કર્મીના કારણે, ટીવી મીડિયાને કારણે, પ્રિન્ટ મીડિયાના કારણે કે ટીવી મીડિયામાં એના માટે થઈને મારા જે મૂળભૂત જે મારા સત્ય હકીકત શું ઘટના છે એટલે એ જે સત્ય ઘટના છે ને શું છે એ બાબત મારે વાત કરવી છે। ખાસ કરીને મોદી સાહેબ સમયાંતરે મન કી બાત કરે છે, આ જ રીતે મારે મન કી બાત નહીં પરંતુ દિલ કી બાત કરવાની છે। એટલે કે મારા દિલમાં જે છે, જે સત્ય છે એ હું રજૂ કરવા માંગુ છું। મહાત્મા ગાંધીજીએ ઘણી બુકો લખેલી છે, તે પૈકી એક સત્યના પ્રયોગો બુક છે, જેનો સાર માત્ર એટલો જ છે કે સત્યને વળગી રહેવું, સ્ટીક વિથ ધ ટ્રુથ। એટલે આપણે પણ અમારે હવે પ્રશ્ન એ થાય, જે વાતો થઈ રહી છે એ જે કઈ વાલીઓના પ્રશ્નો છે, મુખ્યત્વે વાલીના 2-3 પ્રશ્ન હતા। અમારા વાલીઓનો એ પહેલો પ્રશ્ન એવો હતો કે મને પહેલો જ પ્રશ્ન પૂછવાનો કે ભાઈ આ સંસ્થા કોણે બનાવી? હવે મેં એમને કીધું કે ભાઈ આ સંસ્થા અને જ્ઞાતિના વડીલોએ આ સંસ્થા ઊભી કરેલી છે। હવે બીજો પ્રશ્ન કે સંસ્થાની માલિકી કોની? બદનેત્ર માલિકી કોની હોય? આપણું આ સંસ્થા છે ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ નીચે નોંધાયેલું છે ને ટ્રસ્ટની તમામ મિલકતોની માલિકી પટેલ કેળવણી મંડળની છે। હવે કોઈ ખોટાચી વાત કરે કે આ મારી માલિકીની છે ને ટ્રસ્ટની માલિકી, મેં કીધું સાહેબ તમને જેટલી ખબર છે એટલી મને ખબર છે। હું આવીને બેઠો ને તમે આવીને બેઠા એટલે અમારો ઉપપ્રમુખ છે તમને વાત કરે, એને બધી સવિસ્તર વાત કરી। સાહેબે બહુ બીજા 1 બહેનોને બોલાવી, બહુ સારી રીતે સમજણ સાહેબે PSI સારી ટ્રીટમેન્ટ આપી। પછી એને પોલીસ વાહનમાં 4 વાલીઓને બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા। પોલીસે ઓલા છોકરાને લઈ ગયા, પોલીસે એની ભાષામાં એને ટ્રીટમેન્ટ આપી એટલે એની બધી બોલી ગયો કે ભાઈ સુરતનો છું, અમારી સોસાયટીમાં એક દીકરી રહી, એનો ફોન હતો, એને બોલાવ્યો હતો એટલે હું આવ્યો હતો। પછી કે કોણ છોકરી? તો એને છોકરીનું નામ આપી દીધું। તો 4 વાલી ભેગા ગયા હતા ને એમાંના આપવાની છે કે અમારી જે આપણી બાજુમાં જ છે, અહીંયા બાજુમાં જ અમારા છાત્રાલયના રૂમો આવેલા છે, અમારા બાથરૂમ ચારે ખૂણા ઉપર આવેલા છે, એના બંને બાજુ લોખંડની ગ્રીલો આવેલી છે, એને લોક કરી દેવામાં આવે છે।
રાત્રિના કોઈ પણ અજાણી વ્યક્તિ નહીં, પણ અંદરની દીકરી બહાર ન જઈ શકે અને બહાર દીકરી રહી જાય તો અંદર ના આવી શકે એવી વ્યવસ્થા છે. આજની કે 2-5 વર્ષની છે, છેલ્લા 50 વર્ષથી મોલા પટેલ હતા ત્યારથી આ વ્યવસ્થા છે કે અમારી દીકરીઓ અંદર હોય એને લોક લાગી જાય, એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અમારી દીકરીઓ ને એની અમે કાળજી રાખીએ છીએ. વર્ષોથી કાળજી રાખવામાં આવે છે. એટલે આવી બાબતની ખાસ કરીને જે દીકરીઓ 24 કલાક રોકાઈ ગયો બાથરૂમમાં, એ વાત કરનાર મીડિયા સમક્ષ એ ભાઈ વાત કરે છે, એ વાલીની દીકરી જ છે. એ દીકરી આમાં જ છે, અમારી છાત્રાલયમાં જ છે. એનો અર્થ એવો થાય કે એ છોકરો બાથરૂમમાં હતો અને બાજુના પાસે એક બાથરૂમ ન હોય, 5-10 બાથરૂમ હોય, એના બાજુમાં બાથરૂમમાં એની દીકરી ઉપયોગ કરતી હતી, એને ખબર ના પડી. પણ સદંતર આ વાત ખોટી ઉપજાવી કાઢેલી છે. આવી વાતને મહત્વ ના આપવું જોઈએ, વાતનું વતેસર કરે. ખરેખર આ લોકોને કહેવાનું એમ હતું કે ભાઈ આવી વાત થાય તો મન દુભાય. અમે અમારી જ દીકરીઓ છે, અમારી એક દીકરી તો 1000 દીકરીઓ છે ને દીકરીઓના અમે કેરટેકર, અમે એના વાલી છીએ. એટલે અમારી દીકરી માટે આવું કહે તો મારું તો દિલ દુભાય, અમારા દરેકનું દિલ દુભાય. એટલે ખરેખર આપણી જ દીકરીઓને માટે આવી વાતો ના કરવી જોઈએ. પણ વાત એવી છે કે તો દીકરો આવી ગયો અને શું થયું, તો હવે પ્રશ્ન એવો છે, આ મૂળભૂત પ્રશ્ન છે કે 7/10/2025 ના રોજ એઆઈ સેમિનાર હતો, કોનો ડીઓ ઓફિસ તરફથી. એમાં આ એઆઈ સેમિનારમાં સમગ્ર જુનાગઢ જિલ્લાના સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલના પ્રિન્સિપાલ એને સંલગ્ન સ્ટાફને અત્રે બોલાવવામાં આવ્યો હતો ને આ જ હોલમાં એમને માગણી કરી તો ડીઓ ઓફિસમાં હોય એજ્યુકેશનલ પર્પઝ એઆઈનું બહુ મહત્વ છે અને સમજણ જરૂરી છે. ને આજે એઝોન ટુડે ગ્લોબલ એઆઈ સમિટ છે માટે એપ્લિકેબલ થાય છે. એટલે બીપીટી એક્ટ મુજબ ટ્રસ્ટીઝ આર ધ કસ્ટોડિયન ઓફ ધી ટ્રસ્ટ પ્રોપર્ટી, ધે આર નોટ ઓનર. કાયદો સેક્શનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ટ્રસ્ટીઝ આર નોટ ઓનર ઓફ ધી પ્રોપર્ટી, ધે આર કસ્ટોડિયન. અમે રખેવાળ છીએ, એના માલિક નથી. એટલે આવી ક્યાં તે સાઈડમાં દોડીને જવા ગયો તો દીકરીઓની જે હોસ્ટેલ છે એ તરફનો ડેડ એન્ડ છે, ત્યાંથી જવાય નહીં. એટલે કોર્નરના બાથરૂમમાં ક્યાંક સંતાઈ ગયો કે જે માત્ર ને માત્ર વાલીઓના ઉપયોગ માટે એ બાથરૂમ બનાવવામાં આવેલ છે. એ બાથરૂમનો ઉપયોગ હું છેલ્લા 5 વર્ષ ત્યાં આ વ્યવસાયનો હું પ્રમુખ છું, પણ 50 કે 55 વર્ષ થયા દાદા હતા ત્યારથી હું તમને કહું કે એક પણ દીકરીએ એ બાથરૂમનો ઉપયોગ કર્યો નથી, કરતી નથી અને કરવાની નથી. કારણ કે એના માટે છે ને પૂરા સંપૂર્ણ વ્યવસ્થા અંદરના ભાગમાં છે. એટલે આ બાબત ખોટી છે. બીજી વાત કે આવી વાતો થાય તે અમે તો દુઃખી થયા જ છીએ. અમારી દીકરીઓને પણ પોતાને બહુ ફિલિંગ થઈને શું કહેવાય કે એને એમ થઈ જાય કે અમારા કેરેક્ટર ઉપર આ એક હુમલો છે. તો અમને પણ એક લેખિત રજૂઆત દીકરીઓ કરી કે સાહેબ તમે આનું કંઈક કરો. એક દીકરીનું કોઈ નથી આવી ગયો, એક યુવક બીજી વખત તમારી સંસ્થામાં આવી ગયો તો હવે બીજી વખત 1/12 રોજ. એટલે સમયાંતરે અમે વાલીઓને દીકરીઓને મળવા માટે જુદા જુદા ધોરણમાં હોય તો જે તે વખતે 8 ને 10 કે જે કોઈ વાલીઓને લાગુ પડતું હશે એ વાલીઓને અમે જાણ કર્યું હોય. એ વાલી બધા આવે એટલે એનું આઈ કાર્ડ બતાવે કે એનો ફોટોગ્રાફ્સ હોય તો એનો જેનો ફોટોગ્રાફ હોય તો પછી મારી દીકરી આમાં છે એટલે ત્યાંથી એની દીકરીને બહાર બોલાવી દેવામાં આવે. એ વાલીને મળે, 2-4 કલાકનો ટાઈમ આપ્યો, ગ્રાઉન્ડમાં રોકાય, નાસ્તા પાણી કરે અને મા બાપ સાથે વાત કરે. આવી વ્યવસ્થા મોલા પટેલ વખતથી છેલ્લા 50 વર્ષથી આવી વ્યવસ્થા છે. હવે એમાં આવું બનતું હોય. આ જો ઘણી વખત મોબાઈલની વાત છે, અમે સ્ટ્રિક્ટલી આ મોબાઈલ દીકરીઓને રાખવા નથી. આ બધી દીકરો એમ કે 24 કલાક છોકરો ઘૂસી ગયો. મીડિયા સમજ છે, મેં કીધું કોઈ છોકરો નહીં, મોબાઈલ ના ઘૂસી શકે. અમારા પ્રિમાઇસીસમાં મોબાઈલ ના આવી શકે એવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા છે. સંપૂર્ણ અમારી દીકરીઓ સુરક્ષિત છે. પણ દીકરીઓ સ્કૂલ કે કોલેજે જાય થોડી વાર પછી અમારા વાઇસ ઉપપ્રમુખ છે રતિભાઈ, એ મને કહે સાહેબ આવું બન્યું, હું સંસ્થાએ આવી ગયો. કાંઈ વાંધો નહીં, મૂકીને સુઈ ગયો. 5 મિનિટ પછી મને કે અર્જન્ટ આવી જાવ તાત્કાલિક. મેં કીધું હું દોડતો આવ્યો તો ખરેખર મારો મોબાઈલ હું ઘરે ભૂલી ગયો ને હું આવ્યો વર્ડ ટુ વર્ડ જે બન્યું છે તમને વાત કરું કે હું આવ્યો એટલે મેં જોયું તો પરિસ્થિતિ મારે ગાડી કાઢવાનો ટાઈમ નહોતો. અમારે પર્સનલ અમારી સંસ્થા અમારા ઘર
અમારા ઘરનો જ પ્રશ્ન છે, એનો ઉકેલ હવે વાત અમારા ઘરનો વાદ વિવાદ હું છું એ મારે કેવું જી, જી. છે. મારા ઘરમાં જે કઈ ઝઘડો થયો હોય, જી, જી. બે વાસણ ખેકડા હોય, ખેકડા તો છે. પાડોશી કહે કે તમારા વાસણ કેમ ખેકડા, જી. તો મારે એને કેવું જોઈએ કે ભાઈ દિવસે ભેટ આવું કર્યો એટલે આ વાસણ ખેકડા છે. વાલીઓ ભેગા થયા તે દિવસે મારી વાત સાંભળો છો જી. વાલીઓ મોટી સંખ્યામાં આપની સંસ્થા ઉપર આવ્યા, હા. આપની રજૂઆતે કરી, હા. પ્રમુખશ્રીને બોલાવો તો જે કોઈને બોલાવો એ વાત કરી કે અમારે ત્યારે આવું એને વર્તન કર્યું છે, વાણી વર્તન કર્યું છે, મોબાઈલમાં વાત કરી છે, બરાબર. ત્યારે વાલીઓનો આક્રોશ હતો. અત્યારે તમે એમ કહો છો કે વાલીઓને કોઈ આક્રોશ નથી. હકીકત આમાં વાલીઓ તે દિવસે આવેદનપત્ર દેવા આપને આવ્યા જ હતા, હા. બરોબર છે. ત્યારની ઘટનાક્રમે અમે સાથે હતા. બરાબર. તમારું ચલાવ્યું હતું, એનું ચલાવ્યું હતું, અમે કોઈ સિંગલ વસ્તુ નથી ચલાવી. બરોબર. બોલ્યા છે એ વાત એટલે બોલ્યા તો એ હકીકત છે. સાંભળો, તમે મારી વાત સાંભળો તો કોઈ પણ અમારી દીકરીના ચારિત્ર અંગે કોઈ પણ માણસ કાંઈ પણ બોલે તો એ અમારાથી કઈ રીતે સહન થાય? આ વાત છે. અને એ સહન ના થાય એટલે ગુસ્સામાં કઈ બોલાઈ ગયું હોય એનો મતલબ એમ નથી કે અમે એ વાલીને નિગ્લેક્ટ કરીએ છીએ. એ વાત જ એમાં આવતી નથી. એને રોકવા માટે તો પ્રયત્ન મારી દ્રષ્ટિએ તો માનવ થવા કોઈ પણ વ્યક્તિ હોય તો કરે. તમે પગલા કોઈ પણ વસ્તુનું રેકોર્ડિંગમાં આપણી અનુકૂળતા પ્રમાણેનું કોપી પેસ્ટ થઈ શકે. જ્યારે વાલીઓએ રજૂઆત કરી, ટ્રસ્ટીથી હોય સાંભળી, પણ વારંવાર એને દીકરો હોસ્ટેલમાં ભરાઈ ગયો, દીકરો હોસ્ટેલમાં ભરાઈ ગયો, આ પ્રકારના આક્ષેપો થયા. એટલે સ્વાભાવિકપણે એમને ગુસ્સો આવ્યો. એની એ પ્રતિક્રિયા હતી. સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ જ્યારે સમજ્યા નહીં અને વારંવાર એને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. એથી વિશેષ કાંઈ હતું નહીં. અહીંયા ભણે છે અને મારી બેન બે ત્રણ અહીંયા જ ભણેલી છે. અને અમને કોઈ કાંઈ વાંધો નથી અને સારું જ છે. અમારી હૈસિયત નથી કે અમે મારે 3 દીકરી છે અને 2 બીજી દીકરીઓ અહીંયા જ ભણવાની છે. મારી 2 દીકરીઓ ભણે છે. મને કોઈ જાતનો વાંધો નથી. મને કોઈ દીકરી ફરિયાદ કરી નથી. સંસ્થા બહુ સારી રીતે ચાલે છે. મારી દીકરીએ મને કોઈ ફરિયાદ નથી કરી. અમારું મંડળ બહુ સારું ચલાવે છે ને બહુ વ્યવસ્થિત સારું હાલે છે. છતાંય જો આમાં અમુક વાલીઓએ વિરોધ કર્યો છે, બાકી મેજોરિટી 70% વાલીઓએ કોઈને આમાં વિરોધ છે નહીં. બસ આટલું કહીને હું વિરમું છું.